વેરાવળ નજીકના ભીડિયા પ્લોટ વિસ્તારમાં ગત રાત્રે યુવાનની હત્યાના બનાવમાં પોલીસે આરોપીને ઝડપી લીધો છે। ભીડિયા પ્લોટ વિસ્તારમાં મંદિર નજીક મોડી રાત્રે મિત્રો વચ્ચે મજાક મશ્કરીમાં યુવકને મોત મળ્યું છે। ભીડિયા પ્લોટ વિસ્તારમાં બદરાઈ માતાજીના મંદિર પાસે કેટલાક મિત્રો બેઠા હતા, જેમાં મહેશ લોઢારી નામના વ્યક્તિ પોતાના ભાઈ સહિત મિત્રો સાથે બેઠા હતા। ત્યારે ભીડિયાના જ રહીશ અને મૂળ મહારાષ્ટ્રના વિપુલ ઠાકોર નામના વ્યક્તિ પણ ત્યાં આવેલા। ત્યારે વિપુલ અને મહેશ વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થયેલ। મહત્વનું છે કે બોલાચાલી વધુ ઉગ્ર બની ત્યારબાદ મામલો શાંત પણ પડેલ હતો અને સૌ વિખેરાયા હતા। પોલીસના જણાવ્યા મુજબ ત્યારબાદ દોઢ કલાકના ગાળા પછી વિપુલ ઠાકોર છરી સાથે બનાવ સ્થળે આવેલ અને મહેશ લોઢારી પર છરી લઈ અને તૂટી પડ્યો હતો। મહેશ લોઢારીને શરીરના વિવિધ ભાગોમાં છરીના ઘા લાગતા મહેશને તાત્કાલિક ધોરણે વેરાવળ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો। બનાવ બાદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો। પોલીસે આરોપી વિપુલ ઠાકોરને ઝડપી લીધો હતો। સર, શું ઘટનાક્રમ હતો ગઈકાલે ભીડિયા પ્લોટનો જે બનાવ બન્યો છે? ગઈકાલે વેરાવળ પોલીસ સ્ટેશનના ભીડિયા વિસ્તારમાં એક મર્ડરનો બનાવ બનેલ છે। જે મર્ડરના બનાવ અનુસંધાને વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે આજરોજ બીએનએસની કલમ 103(1), 115(2), 352 અને જીપી 135 મુજબની એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં ફરિયાદી છે સંજયભાઈ પ્રેમજીભાઈ લોઢારિયા ખારવા અને એમાં આરોપી તરીકે વિપુલ અનિલભાઈ ઠાકોર, જે પણ ભીડિયાના છે। આ મર્ડરના બનાવની હકીકત એવી છે કે ગઈકાલે રાત્રિના આશરે 9:00 વાગ્યાની આસપાસ ભીડિયા વિસ્તારમાં જે મરઘાઈ માતાનું મંદિર છે ત્યાં ફરિયાદી તથા તેના મોટા ભાઈ અને એના મિત્રો ત્યાં બેસી અને એને સાયલાના ભાગ પાડવાનું કામ કરતા હતા। એ દરમિયાન જે આરોપી છે વિપુલ અનિલ ઠાકોર એ પણ તે આવી ગયો હતો અને એમની વચ્ચે શાબ્દિક ચર્ચા ચાલુ થઈ। એ ચર્ચા અનુસંધાને થોડીક ઉગ્રતા થઈ અને એ અનુસંધાને જે મરણ જનાર છે એની અને આરોપી વચ્ચે થોડી બોલાચાલી અને ઝપાઝપી પણ થઈ। તો એ વખતે આરોપી ત્યાંથી જતો રહ્યો અને આશરે 1 કલાક બાદ આરોપી ફરીથી પોતે છરી સાથે આવેલો અને જે મરણ જનાર છે મહેશભાઈ એને છાતીના ભાગે તથા પડખામાં 3 થી 4 ઘા માર્યા અને એ દરમિયાન એ ઘાયલ થતાં એને હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં ડૉક્ટરશ્રીએ એને મરણ જાહેર કરેલ। જે અનુસંધાને હાલ પોલીસે ગુનો દાખલ કરી તપાસ તજવીજ ચાલુ કરી છે અને આરોપીને પોલીસે તાત્કાલિક રાઉન્ડ અપ કરી અને એની પૂછપરછ હાલ ચાલુ રાખી છે। સદર ગુનાની તપાસ વેરાવળ પીઆઈ ચલાવી રહ્યા છે। બનાવનું મૂળ કારણ શું છે? શરીર મારવા સુધીની ઘટનાક્રમ બનાવમાં કારણમાં એવું છે કે આ બધા મિત્રો હતા, એકબીજાને સારી રીતે ઓળખતા હતા, પરંતુ આ લોકો ભેગા થઈ અને જે નોર્મલ એકબીજાની મજાક મસ્કરી કરતા હતા એમાંથી જ મામલો ઉગ્ર થતાં આ બનાવ બનવાનું પ્રાથમિક ધોરણે સામે આવ્યું છે।